એક છોકરાને સાહેબે નિશાળમાં ઊભો કરે, ઊભો થા. ઊભો છો. દૂધમાંથી શું થાય? એ કે દહીં. દહીંમાંથી શું થાય? એ કે માખણ. માખણમાંથી શું થાય? તા ઘી. બીજું દૂધમાંથી શું થાય? તા છાશ. બે જા. એ કે સાહેબ બે હું નથી. કે તો એ કે સાહેબ છાશમાંથી દૂધ થાય? ન થાય, બે હેઠો. એવી કોઈ પ્રયોગશાળા જ નથી. એ કે છે અમારી ઘીરે. એ કે કેમ? તા કે એ પાછું સાહેબ માલી દૂધ થાય. તા કેમ? તા કે સાસ ભેંને પાઈ ગયો, સવારમાં દૂધ જ આવે તારું ડોવું. સાહેબને ઘૂમરે નાખી દે. હા 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 હા, અમુક અમુક ગજબ માણસો છો. હા, આપણે જોઈએ એમાં આપણા ખેડૂતો ભલે આપણે અભણ લાગે, આપણા ભાભલા ભૂકા કાઢ નાખે. બાબા મુંબઈ જતા, બોલો મુંબઈ જતા હતા, ટ્રેનમાં બેસી ગયા અને એમાં સામેના બાકડે એક બીજો બેઠેલો, એ ભણેલા છોકરા, સોહાત ને એ બધા વૈયાની. એટલે એમ છું ગામડાના બાપા છે, હાલો ને આને ઘડીક આનંદ કરીએ, મજાક કરીએ. એટલે કીધું કેમ બાપા મજામાં હતા? કે મજામાં જ હોય. કેમ ને બાપા? કે હા. તો બાપા મુંબઈ જાવ છું? કે હા મુંબઈ જાઉં છું. ત્યાં મારા બટુક દાદાને બધા છે, મળવા જાય ત્યાં મીરા રોડ. એટલે થઈ કે બાપા તો પલ્લો જાજો છે ને આપણે ઠેઠ મુંબઈ અમારે જવું છે, તો હાલો ને રસ્તે ક્યાંક આપણે આમાં ઉખાણા કરતા જાય તો વાત વાતમાં ક્યારે પંથ કપાઈ જાય. બાતો કે બાતો મેં પંથ કટે એવું કંઈક છે ને કવિરાજ. હા, એ તમને આવડતું હોય, મને તો પાછું બહુ આવડે નહીં. મેં બહુ પાકું જ ન કર્યું. હા, મેં કીધું આ સંધ પાકા કરીએ તો 20 વીઘા જમીન થઈ જાય બીજી. હા, ધણાનંદ બ્રહ્માંડ ઘણા હે એ ચારણની જીભ જોવે મારા બાપ. એ આપણું કામ નહીં, આપણે એમાં બહુ પડાય નહીં. સાંભળવાની જ મજા આવે. જે થતું હોય એ થાય, કરતા હોય સો કીજીએ, વર્ણ કીજીએ કબ. પછી માથું વહી જાય હેવાળમાં, માથે રે બે પગ. હા, ગમે એ ધંધાની કસણાઈ કરે, બે હવ સોટી પડે ત્યારે. આ જીનમાં નો હવ સોટી પડ્યા. કેટલા ભાગીદાર? 10 ભાગીદાર. હા ભાઈ, હોય કે ગાહડિયું ક્યાં વેસાય છે, ક્યાં મળે છે, કાંઈ મારા બાપ કોઈને ખબર ન હોય. અમે જીન કર્યું ને, પણ આ કપાસ જાય ક્યાં એ આપણે ખબર નથી. જાય છે આપણે ન ફાવી ધંધો હું કામ કરો છો? એને પાસે પીલાવીને વેસો ને ભાઈ. હે હવે એ પાછા જીનમાલી ભાગ નોખા પડે, સીધા એમ્બ્રોઇડરીના મશીન લઈ જાય છે. કેટલા ધંધા આવડા કરશે કે નક્કી નથી થતું. એટલે એમાં કોણ ટકાનું કોણ પૂછતું હતું? વ્યાજના ટકાનું. આ બાજુ અમારે આ બાજુ કોઈ વ્યાજ વટું કરતા જ ને ભાઈ, કોઈ ટકાવાળી છે જ નહીં. અહીંયા નહીં કાંઈ. આપણે કઈ સુરતમાં છોકરો ડાયરી ચલાવી. હા, પાછું તમને કવિરાજ ખબર નહીં હોય, વ્યાજ નામ જ નીકળી ગયું. ભાડે આપીએ છીએ એમ કે પૈસા ભાડે આપી, વ્યાજે નહીં. એટલે હવે વ્યાજ વટું બંધ જ થઈ ગયું છે. અને ભાડે તો દઈ શકાય ને ગમે અહીંયા એકચ્યુઅલી. હા હા, એ છે ને. એટલે થઈ એ બાય કટલેરી ઘડીક ભલે ઘડીક લેતી. થેન્ક યુ. હું ભૂલી ગયો તો કવિરાજે મને યાદ દેવરાયું. ઓલી બાય પછી કટલેરીમાં ઊભી હોય છે. એ પણ ઘણું બધું ના, બહુ વાર લાગે બધું લેતા ભાઈ. એ કહું ને કટલેરીની દુકાને એને જ જવાનું, બૈરા જાય. બાકી દુકાને આદમી. એક બેન એના વરને કીધું એ કે મારે હાટું ગાળા હાટું કંઈક લેતા આવડે તો મારો દીકરો વિક્સની ટીકડી લેતા જો. હવે બાય કટલેરીમાં બોલો ભાભો ટ્રેનમાં પેલું ક્યુ લો. હાલો ને પેલા ઓલી બેન ને બિચારી પાછું ઘર રોટલા કરવા, એ પેલા પૂરું કરી નાખ્યું. ભાભો ભલે ને મુંબઈ જવું, ભલે ઘડીક બેઠા. એમાં ઝીણી વાત છે, પકડવાની કોશિશ કરજો. એટલે કટલેરીની દુકાનમાં ગયા તો કટલેરીની દુકાનના માલિક ઉપર એ બેન ખીજાણા. એ કે આ દુકાન તમારી છે? તક હા. તો કટલેરીની દુકાનમાં આવી બાયુના ફોટા છોડો છો? કાળી બોબડી બાઈ હાવ. અહીંયા તો હિરોઈનના ફોટા લગાડવા જોવે, મોડલિંગ બેનોના ફોટા લગાડવા જોવે, હેમા માલિની બેન હોવા જોવે, રવિના ટંડન બેન હોવા જોવે, રોમા માણેક બેન હોવા જોવે.
અને આવી કાળી બોબડીબાઈનો ફોટો લગાડ્યો. ક્યારેય દુકાનવાળો એટલું બોલ્યો, બેન ફોટો નથી કે તો અરીસો છે. ઘરે મોઢા જોવો છો, ધોળ્યા જાઓ તમે જ પ્રગટ્યા આમાં. આ કે આવી ખબર મને નહોતી આવું છે, નકર હજી રહેવા દે નહીં. લે તો આમાં બધું આવું છે કવિરાજ. ભલે મારો કહેવાનો આપણે અભણ હોય પણ કોઠા હું જ જે છે. એટલે ઓલા બાપા આપણા ગામડાના હાવ અભણ ને ઓલા કોલેજ છોકરાઓને છૂકા બાપાને આપણે મજાક કરીએ એટલે કે બાપા ઉખાણા ઉખાણા રમીએ. એટલે બાપાએ કીધું કે ભાઈ તમે છોકરાઓ ભણેલા, અમે અભણ, તમારી સાથે અમારી કેવી રીતે હરીફાઈ થઈ શકે? અમે તમને ન જીતીએ કે ના બાપા એવું ન હોય, અમે એવું હળવું પૂછ્યું તમ તાર, બસ તમને સારું લાગે એવું. અને છતાંય તમને એવું બાપા લાગતું હોય તો આપણે શરત રાખીએ કે અમે ઉખાણું તમને પૂછીએ ને એનો તમે જવાબ ન આપી શકો તો તમારે અમને 100 રૂપિયા આપવાના, અને અમને તમે પૂછો અને એનો જવાબ અમે ન દઈએ કે તો અમે તમને 200 દઈએ. તો એ કે એવું ડબલ પણ હોય તો કરીએ. તો એમ તો ભાભો કહવાળો. હા હા, ભાગ્યના ભાગમાં કટકી કરતો હોય કેવો હોય. છોકરાએ પ્રશ્ન કર્યો. છોકરાએ કીધું બાપા તમે પહેલા પૂછો, હાલો તમે પહેલા. એટલે બાપાએ કીધું કે જો છોકરાઓ તો હું પૂછું તમને, પૂછો કે પાંખું વગરનું ઉડે અને પગ વગરનું દોડે ઈ પક્ષી કયું? તમે તારે ફોન કરો ઘેરે, તમારી બાને પૂછી લ્યો, તમારા બાપાને પૂછી લ્યો, તમારા સાહેબને પૂછી લ્યો. ઓલા કોણ બનેગા કરોડપતિ નથી અમિતાભ કહેતો, લેફ્ટ લાઈન છે, તમારે પૂછી લ્યો. કહે છે હો રહા હે. અમારે નથી આપણે હકાદાન કેવું પતંગ ઉડાડતો હતો. કોકે કીધું કે કલાકાર થઈને પતંગ ઉડાડો. બોલો કે જમીન તો બાપ દાદા ઉડાડી નાખી, પતંગ તો ઉડાડવા દે કે ઉડાડવા જેવું પતંગ રહી. હા, ઓલા ગોથું ખાઈ ગયા. તમને કોઈ વાપી આવ્યું ઠેઠ આ એક જ પ્રશ્નમાં. એ કે બાપા નથી આવડતું. પાકો કરો ઢીલા બટા 200. એટલે ઓલા 200 આપ્યા. કાલ્યો બાપા 200, અમે હારી ગયા. હવે અમે એનો પ્રશ્ન તમને પૂછી કે પાંખું વગરનું દોડે ઉડે અને પગ વગરનું દોડે એ શું? એટલે એ બાને અમને જાણવા તો મળે. બાપા કે આલ્યો આમાં હો પાછા મને નથી આવડતું. એ કે એમ જે હોની કટીકી ઉપાડી લે. હે આ કુણા કુણા ઘાસ કે યમે બનશું દૂધડા, એનો ભેદ જાણે જે ગોવાળો. આપણે ગોવાળ છીએ, આપણે મુરલીધરની ભેગા રહેનારા છે. કવિ કાલિદાસ ને રાજા ભોજ પ્રશ્ન કરે છે કે આ બધા ભગવાન 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 કરે છે તો ભગવાન થી શું થાય કાલિદાસ? અને ત્યારે કવિ કાલિદાસે રાજા ભોજની કચેરીમાં એટલું કીધું, મહારાજ માફ કરજો, આ પ્રશ્ન તમે મને કરો છો મારા લાયક પ્રશ્ન નથી. આ તો અમારો ગાયું ચારનારો ગોવાળ જવાબ દઈ દે. એવું છે કે હા? તાક તો બોલાવો ગોવાળ ને. ગાયું ચારતો તો આપણો જણ કોઈ, અને કોઈએ કીધું કે હાલો રાજા ભોજ બોલાવે. તાકે એ કેવું હોય? તાકે અહીંયા આવો પછી ખબર પડે એ એવું હોય. હા, આ ચૂંટણી લડે ને કાયમ આવે આ વાત. ભગવાન શું કરી શકે? ગોવાળ આમ લાકડીનો ટેકો દઈને રાજા ભોજની કચેરીમાં ઉભો રહ્યો કે હે બાપુ રામ રામ. રામ રામ ગોવાળભાઈ, મજામાં? હા મજામાં. હું ગોવાળભાઈ એટલું પૂછું છું કે ભગવાનથી શું થાય? ભગવાન શું કરી શકે? અને ત્યારે ગોવાળે પૂછ્યું કે રાજા ભોજ વિદ્યાર્થી બનીને પૂછો છો કે શિક્ષક બનીને? એટલે રાજા ભોજે કીધું કે વિદ્યાર્થી અને શિક્ષકમાં શું ફેર? મૂળ વાત આ ધ્યાન આપજો, છેલ્લી વાત કહી અને બંને ભજનીકોને આપણે સાંભળવા છે. ભગવાન શું કરી શકે? એટલે કે કીધું કે તમે વિદ્યાર્થી બનીને પૂછવા માંગો છો કે શિક્ષક બનીને? એટલે રાજા ભોજે કીધું કે ભાઈ વિદ્યાર્થી ને શિક્ષક એટલે શું? તો કે મહારાજ પ્રશ્નનો જવાબ પણ એની પાસે હોય ને છતાંય બીજાને પ્રશ્ન કરતા હોય, જવાબ આવડતો હોય છતાં એને શિક્ષક કહેવાય. અને બિલકુલ જવાબની ખબર જ ન હોય ને જાણવાની અનુભૂતિ જેનામાં જાગૃત થાય એને વિદ્યાર્થી કહેવાય.
અને ત્યારે રાજા ભોજે કીધું કે મને તો જાણવાની અનુભૂતિ થઈ છે, જાણવા માંગુ છું. તક તો વિદ્યાર્થી બનીને પૂછો છો ને? તક હા. તક તો વિદ્યાર્થી એટલી ઊંચાઈ ન હોય. ઉતરી ગયો રાજા ભોજ કાટ. અને પછી બાજુમાં આવ્યું કે હવે તમારે મારી પહેલી જાણવું ને કે હા, તો સમકક્ષથી ન જણાય, હવે મારે ત્યાં બેહવું પડે. એટલે રાજા ભોજને પાગ ઉતારવી પડે ત્યાં બેહાડવા માટે. અને ગોવાળની માથે રાજાની પાગ મૂકી અને ભોજના સિંહાસન 31 પગથિયાના સિંહાસન ઉપર ગોવાળ બેહી ગયો, આમ પગને આટી રડાવીને, તલવારને બદલે લાકડી રાખી ખોળામાં. અને પછી કીધું બોલો ભોજભાઈ. એટલે કહેવું જ પડે ને ભોજભાઈ, કારણ કે રાજા પોતે બન્યો. અને હવે પછી સામે, કારણ કે એના બાપ દાદાનું સિંહાસન એટલે માન આપવું પડે. એટલે રાજા ભોજે આમાં હાથ જોડ્યા અને એટલું કીધું, મહારાજ જાણવા માંગુ છું કે ભગવાન શું કરી શકે. ત્યારે ગોવાળે કીધું, જો આ ગાયું ચારતો હતો ન્યાલી, આ નગર તારી ગાદીએ બેહવા માટે કંઈકના માથા કાપવા પડે ત્યારે આ ગાદી મળે. પણ ક્ષણ મારમાં મને જો ભગવાન જો આ ગાદી દઈ દીધી ને હવે હું સેનાપતિને કહું પકડી ગયો રાજા ભોજને, તો પકડી લેવો પડે. હુકમનું પાલન બની ગયો ને કે હા, તો રે રાજા ભોજ, ભગવાન આ કરી શકે. અરે રાજા ભોજની ક્યાં કરો, આ તમારે હામો બેઠો તળાજા મવા. આ ભગવતી આ કરી શકે. સાહેબ આનંદ આવે. હમણાં હું એટલાન્ટા અમેરિકા ગયો ને આપણા દુદાણાના ગોર બાપાનો દીકરો ત્યાં પૂંજારી તરીકે, અને યજ્ઞ ચાલુ, અને એ ઉમિયા મંદિર એટલે મહેસાણા જિલ્લો આખો આવી જાય એનું, જેમ ન્યા ઊંઝામાં ઉમિયા ધામ છે એની કરતાં હવાયું મોટું ત્યાં ધામ બનાવ્યું. એ મંદિરના ટ્રસ્ટીઓ મને પરાણે જમવા લઈ ગયેલા. અહીંયા પ્રોગ્રામ તો બીજા ગ્રુપનો હતો, પણ એ લોકો મને જમવા ત્યાં લઈ ગયા. હું જમતો હતો ત્યાં ગોરદાદો આમ આવતો હતો, યુવાન ઓળખી ગયો કે નક્કી આપણે દુદાણા આપણા વિસ્તારના. અને તમારી યાદી કરી કે મુંબઈમાં પણ એમની બાજુમાં જ અમે મારા બાપુજીની કે રહી છે. અને માયાભાઈ મને આનંદ થયો તમને મળીને. અને પછી મેં ટ્રસ્ટીઓને કીધું કે તમને બ્રાહ્મણનો દીકરો ગોતતા આવડ્યું છે સાહેબ, આ વેદ ભણેલો છે આ માણસ, અને શોલા વિદ્યાપીઠમાં મેં કીધું અભ્યાસ કરેલો છે, અને ત્યાં તાંક આપણો મળે ને તો સાહેબ આનંદ થાય છે. કહેવાનો મતલબ આ કાર્યક્રમમાં આનંદ આવે છે એનું કારણ એ છે કે આ કાર્યક્રમ આપણો છે, આનંદનો છે. અને ભગવાનના પાસે એટલું માગજો, આ ખોડલ પાસે એટલું માગજો કે અડધો રોટલો હશે ને તો થોડો ખાઈને હોઈ જાઉં. પણ હે ભગવતી, અમને સંપત્તિ દેતો એવી દેજે કે એનાથી અમારા સમાજને લાભ થાય, અમારા પરિવારને લાભ થાય, અને એમાં તારા કામમાં રૂપિયો વપરાય એવી સંપત્તિ તો અમને આપજે, બીજું કાંઈ અમારે જોતું નથી. એવી માને પ્રાર્થના કરીને અહીંયા આપણા દરેક કલાકારો ભાવથી આવ્યા છે, એને આપણે સાંભળવા છે. મેં પણ ઘણો બધો સમય તમારી પાસે લઈ લીધો. અસ્તુ. જય શ્યારામ, જય માતાજી, જય ખોડલ.